i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાના તેતરિયા ગામના સરપંચ ફળિયાના રહીશ શ્રી માધુભાઈ માન્યાભાઈ ડામોરના ઘરે વસંત પંચમીના દિવસે તેમની પુત્રીના લગ્નમાં બેસાડ્યા પછીની એક ઝલક જોવા મળી। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના તેતરિયા ગામના સરપંચ ફળિયાના રહીશ શ્રી માધુભાઈ ડામોરની દીકરી નિરાલીબેનના લગ્ન બિલવાડ કલ્પેશભાઈ લીમાભાઈના સુપુત્ર અભિષેકભાઈના પછીના વરકન્યાના લગ્નમાં બેસાડ્યા પછીની વિધિવત પ્રારંભની કામગીરીની પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજના આદેશ અનુસારની વિધિવત દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી પર્વતભાઈ ડામોર અને પૂર્વ પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલાની તથા આઈએએસ શ્રી રમેશભાઈ ડામોર તથા શ્રી ભરતભાઈ વહોનિયાની હાજરી જોવા મળી હતી। આ લગ્નમાં અંદાજે 8 લાખનું કન્યાદાન થવા પામ્યું હતું, જેની એક ઝલક જોવા મળી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી। Bhagavana